જાન્યુઆરી 2015થી 2005 પહેલાં છપાયેલી તમામ નોટો એ ચલણમાંથી બંધ કરવા માગે છે અને ત્યાર પછી લગભગ 10 નોટો કે તેથી વધુની સંખ્યામાં કોઈ વ્યક્તિ જો આ ચલણ બેંકમાં જમા કરાવવા જશે તો તેની પાસે બેંકો પુરાવા માગશે અને પુરાવાના આધારે એ નોટોને ચલણ તરીકે સ્વીકાર કરશે તેવો આરબીઆઈએ એક રૂલ્સ પસાર કર્યો છે. બોલો સાહેબ. હવે બેંકનું એક બીજું મહત્વનું કાર્ય છે સરકારની બેન્કર તથા દેવાના સંચાલક તરીકેનું કાર્ય. તો રિઝર્વ બેંક એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બેન્કર તરીકેનું કાર્ય પણ કરે છે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર વતી એ નિયમોને આધીન કેટલાક નાણાં સ્વીકારે છે. કેન્દ્ર સરકાર વતી એ નાણાંની ચૂકવણી કરે છે. એટલું જ નહીં, બેન્કિંગ સંબંધિત અન્ય વ્યવહારો પણ એ કરે છે. અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટ વતી આંતરિક ચૂકવણીઓ કે આંતરિક સ્વીકાર એ ચલણનો કરે છે. એટલું જ નહીં, એ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ, ફોર એક્ઝામ્પલ કે એડીબી છે, IMF છે, વિશ્વ બેંક છે, આ બધા સાથે પણ એ સેન્ટ્રલ ગવર્મેન્ટ વતી એ નાણાકીય વ્યવહારો એ કરે છે. એ રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટના બેન્કર તરીકેની કામગીરી એ કરે છે. કેટલીક વખત એ આ કામગીરી માટે કેટલીક અધિકૃત બેન્કોને પણ અધિકૃત કરે છે. જેમ કે રાજ્યના આર્થિક વ્યવહારોમાં તેના પ્રતિનિધિ તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ કાર્ય કરે છે. એ જ રીતે રાજ્યો વતી પણ નાણાં સ્વીકારવા, એમની ચૂકવણીઓ કરવી, એમના વતી આર્થિક વ્યવહારો કરવા, એ કામગીરી પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. જો કે અહીંયા કહેવું જોઈએ કે જમ્મુ કાશ્મીર અને સિક્કિમ એમ આપવા છે, એમાં કેટલીક ખાસ જોગવાઈઓને આધીન જ કામગીરી કરે છે. જે બાકીના રાજ્યો માટે કોમન છે એના કરતાં થોડીક જુદી જોગવાઈઓ જમ્મુ કાશ્મીર અને સિક્કિમના સંદર્ભમાં છે. અહીંયા એ કેન્દ્ર અને રાજ્ય સરકાર વતી નાણાં સ્વીકારે છે, ચૂકવે છે. એટલું જ નહીં, કેન્દ્ર અને રાજ્ય સરકાર વતી ટૂંકા અને લાંબા ગાળાના જાહેર દેવાના વહીવટનું કાર્ય પણ કરે છે. ઘણી વખત એવું બને કે કેન્દ્ર અને રાજ્ય સરકારો એમના ચાલુ ખર્ચને પહોંચી વળતી ન હોય, એવા સંજોગોમાં એ વધારાની આવક ઊભી કરવા માટે, સાધનો ઊભા કરવા માટે એમને દેવું કરવાની જરૂરિયાત ઊભી થાય છે. અને એ સમયે રિઝર્વ બેંક એમના વતી ટૂંકા ગાળા માટે ભંડોળ મેળવી આપવાનું, એટલું જ નહીં, લાંબા ગાળા માટે ભંડોળ મેળવી આપવાનું કાર્ય પણ કરે છે. 90 દિવસના જે ટ્રેઝરી બિલો છે એની સાથે પણ રિઝર્વ બેંક એ સંકળાયેલી છે. અહીંયા લોન મેળવવામાં સરળતા રહે એ માટે જામીનગીરી બજારના વિકાસમાં પણ રિઝર્વ બેંકની ભૂમિકા એ મોટી છે. લોનનું સ્વરૂપ કેવું રાખવું, એ કેટલા પ્રમાણમાં લોન મેળવવી, વ્યાજદર કેવો નક્કી કરવો, કઈ રીતે એની ચૂકવણી કરવી, આ બધી બાબતો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ વતી રિઝર્વ બેંક એ નક્કી કરે છે. એટલું જ નહીં, બેન્કિંગ સંદર્ભિત, નાણાકીય સંદર્ભિત જે સ્ટેટ ગવર્મેન્ટને, સેન્ટ્રલ ગવર્મેન્ટને માર્ગદર્શક તરીકેની ભૂમિકા પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. નાણાકીય બાબતો તરીકે સલાહ માર્ગદર્શન આપે છે કે આ પ્રકાર નાણાકીય નિર્ણયોથી કેવા પ્રકારની સ્થિતિ ઉદ્ભવશે, એની કેવી અસરો ઉદ્ભવશે, ક્યાં એમાં સાવચેતી રાખવાની જરૂર છે ગવર્મેન્ટો, આ અંગે એ સતત ગાઈડલાઇન્સ આપતી રહે છે. હવે અશોકભાઈને વિનંતી કરીશ કે એ પણ કાર્યો અંગે પ્રકાશ પાડે. મિત્રો, રિઝર્વ બેંકનું સરકારની બેન્કર તથા દેવાના સંચાલક તરીકેની ભૂમિકા ઉપરાંત બેન્કોની બેંક તરીકેની ભૂમિકા પણ નિભાવે છે. રિઝર્વ બેંક વેપારી બેન્કોને નિયમ મુજબ રોકડ અનામત રાખવાની વ્યવસ્થા પૂરી પાડે છે. એટલે કે રિઝર્વ બેંકના કાયદા અનુસાર વેપારી બેન્કોએ પોતાની ચાલુ તેમજ મુદતી થાપણોના અમુક પ્રમાણમાં રોકડ અનામત તરીકે રિઝર્વ બેંકમાં રાખવી જરૂરી બને છે. બીજું કે બેન્કો વચ્ચે થતા નાણાકીય વ્યવહારોની પતાવટ તે ક્લિયરિંગ હાઉસ થકી કરી આપે છે અને
આ બેંકો વચ્ચે થતા નાણાકીય વ્યવહારોની સરળતા થાય, બેંકો વચ્ચેના નાણાકીય વ્યવહારો વધે અને વહીવટની અંદર પારદર્શિકતા આવે તે માટે ક્લિયરિંગ હાઉસની ભૂમિકા આ રિઝર્વ બેંક નિભાવે છે, જેથી બેંકો વચ્ચેના વ્યવહારો ઝડપી બની શકે, સરળ બની શકે અને બેન્કિંગ પ્રવૃત્તિનો વ્યાપ વિસ્તાર વધી શકે. બીજું કે બેંકો વતી રિઝર્વ બેંક એ ભંડોળ સ્વીકારે છે અને વેપારી બેંકોને ભંડોળ ચૂકવે પણ છે. તો રિઝર્વ બેંક એ વેપારી બેંકો પાસેથી ભંડોળ સ્વીકારે છે ત્યારે તે એના ઉપર પણ વેપારી બેંકોને કેટલોક વ્યાજદર ચૂકવતી હોય છે. આ ઉપરાંત બેંકો વતી જ્યારે ભંડોળ ચૂકવે છે ત્યારે બેંકો પાસેથી કેટલાક પ્રમાણમાં વ્યાજની ચૂકવણી પણ કરે છે અને એ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બેંકો પાસેથી ભંડોળ સ્વીકારવાનું અને ચૂકવવાની કામગીરી બજાવે છે. ત્રીજી બાબત કે વેપારી બેંકોને ફંડ ટ્રાન્સફરના વિવિધ સાધનો પૂરા પાડવામાં પણ વેપારી બેંક એક મુખ્ય બેંક તરીકે, બેંકોની બેંક તરીકે કામગીરી બજાવતી જોવા મળે છે. આ ઉપરાંત ખાસ ક્ષેત્રોને ટૂંકા ગાળા માટે લોન કે એડવાન્સની જરૂર હોય તો એ પૂરી પાડવા માટેનું કાર્ય પણ રિઝર્વ બેંક કરે છે. ફોર એક્ઝામ્પલ કે એગ્રીકલ્ચર ક્ષેત્રના વિકાસ માટે ટૂંકા ગાળા માટે ભંડોળની જરૂર છે, એક્સપોર્ટ ક્ષેત્રને છે, તો એવા સમયે એ એમને લોન કે એડવાન્સ એ આપે છે. વેપારી બેંકો જો એમને લોન કે ધિરાણ કરતી હોય તો રિફાઇનાન્સ કરવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થકી થતું હોય છે. એટલું જ નહીં, ઘણી વખત કેટલીક બેંકો એ ટૂંકા ગાળા માટે તરલતાની સમસ્યાનો સામનો કરતી હોય, ટૂંકા ગાળા માટે પોતાની જવાબદારીઓ અદા કરી શકે એમ ન હોય અને ઘણી વખત એમ થાય કે બેંકની વિશ્વસનીયતા તૂટે છે. જો બેંકની વિશ્વસનીયતા તૂટે તો બેંકને તો નુકસાન થાય જ છે, પણ અર્થતંત્રમાં પણ એની ઘણી બધી વિપરીત અસરો થાય છે. એવા સમયે અર્થતંત્રના વ્યાપક હિતને ધ્યાનમાં લઈ આવી બેંકોને ક્યાંયથી જ્યારે ટૂંકા ગાળાનું ભંડોળ મળે એમ ન હોય ત્યારે એને ભંડોળ આપવાની કામગીરી પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બજાવે છે. અને એ રીતે કહી શકાય કે બેંકોને અંતિમ સહાયક કે ધિરાણ આપનાર તરીકેનું કાર્ય, વેપારી બેંકોને ક્યાંયથી ધિરાણ ન મળે ત્યારે બેંકને ટકાવી રાખવા માટે, બેંકનો વિશ્વાસ લોકોમાં ટકાવી રાખવા માટે થાપણદારોના હિતને ધ્યાનમાં રાખી અને અર્થતંત્રના હિતને ધ્યાનમાં રાખી એ વેપારી બેંકને અંતિમ સહાયક તરીકેની ભૂમિકા પણ એ ભજવતી હોય છે અને એ રીતે પણ એ બેંકોની બેંક તરીકેની જવાબદારી એ સારી રીતે અદા કરે છે. એ પછીનું એક બીજું મહત્વનું કાર્ય છે કે નાણાકીય સંચાલન. કહી શકાય કે રિઝર્વ બેંકનું આ પણ એક સૌથી મહત્વનું કાર્ય છે. રિઝર્વ બેંકના પ્રસ્તાવનામાં પણ એ લખેલું છે કે આર્થિક સ્થિરતા, ભાવ સ્થિરતા, આર્થિક વૃદ્ધિના સંદર્ભમાં નાણાકીય સંચાલન કરવું એ રિઝર્વ બેંકની સૌથી મહત્વની ભૂમિકા છે. રિઝર્વ બેંક એ અહીંયા કોઈ નફો કરતી સંસ્થા નથી, રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી અને એણે નાણાકીય સંચાલન કરવાનું હોય છે કે જેથી સરળતાથી આર્થિક વિકાસ એની ગતિ એ ચાલ્યા કરે, અર્થતંત્ર વિકાસ પામતું રહે. અને આ સંદર્ભમાં એ નાણાંના પ્રમાણ, વહેંચણી અને વ્યાજદરનું નિયંત્રણલક્ષી કામગીરી એ કરે છે કે જેથી અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિ ભાવ સ્થિરતા સાથે ચાલ્યા કરે. આ સંદર્ભમાં જોઈએ તો એના કેટલાક સાધનો છે. એમાંનું એક સૌથી મહત્વનું સાધન છે CRR. CRR દેટ મીન્સ કે વેપારી બેંકો એ એમની ચાલુ અને મુદતી થાપણોનો જે ભાગ રોકડ સ્વરૂપમાં રાખવો પડે છે તેને CRR તરીકે ઓળખવામાં આવે છે. આનો હેતુ એ છે કે એક તો વેપારી બેંકોને ઓચિંતાની તરલતાની જરૂરિયાત ઊભી થાય તો એનો ઉપયોગ થઈ શકે, અને બીજું કે આર્થિક સ્થિરતાના સંદર્ભમાં પણ CRRમાં ફેરફાર કરીને
રિઝર્વ બેંક કેટલાક પગલાં લેતી હોય છે. અશોકભાઈ આ અંગે વાત કરશે. CRR નો મતલબ છે રોકડ અનામત પ્રમાણ. તો વેપારી બેંકોએ ચાલુ તથા મુદતી થાપણોનો જે ભાગ રોકડ સ્વરૂપમાં રાખવો પડે છે તેને આપણે CRR તરીકે ઓળખીએ છીએ. અને આ રિઝર્વ બેંકના કાયદા અનુસાર રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવતો દર છે તે વર્તમાનમાં 4% નક્કી કરવામાં આવેલો છે. આ દરમાં રિઝર્વ બેંક અર્થતંત્રની પ્રવાહિતાને ધ્યાનમાં રાખીને, નાણાંના પુરવઠાને ધ્યાનમાં રાખીને, આર્થિક વિકાસ અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમાં વારંવાર ફેરફારો કરતી હોય છે. આ CRRના પ્રમાણમાં ફેરફાર કરવો એ અર્થતંત્રની પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં જ્યારે વધારો થયો હોય ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ CRRમાં વધારો કરી બેંકો પાસેની વધારાની જે તરલતા છે એ વધારાની તરલતાને પોતાની પાસે ખેંચી લઈને અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ સાથે એક મુદ્દો એડ કરું કે એક સમયે CRRની મર્યાદા 3 થી 15% રેન્જમાં હતી, પણ બદલાયેલી પરિસ્થિતિમાં હવે રેન્જ ઉપરની કે નીચેની જે મર્યાદા છે એ નાબૂદ કરવામાં આવી છે, પણ જરૂરિયાત મુજબ રિઝર્વ બેંક એમાં ફેરફાર કરે છે. અહીંયા આર્થિક સ્થિરતાના જે ઘણા બધા સાધનો છે એ બધાનો સ્થિરતાના સંદર્ભમાં સંકલિત ઉપયોગ થાય છે. પૈકીનું એક સાધન એ આ CRR છે. અહીંયા મેં અગાઉ પણ વાત કરી કે બેંકની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે તો ઉપયોગી છે જ, પણ સાથોસાથ એમ કહીએ કે અર્થતંત્રમાં ફુગાવો થાય છે અને ધિરાણ વધી રહ્યું છે. ફુગાવાને કંટ્રોલમાં લેવો છે તો નાણાંનો પુરવઠો નિયંત્રિત થાય તો કંઈક અંશે ફુગાવા નિયંત્રણમાં મદદ મળે છે. બેંક CRRનું પ્રમાણ ફોર એક્ઝામ્પલ 4%થી વધારીને 5% કરશે તો એટલી માત્રામાં વધારે ભંડોળ વેપારી બેંકોએ રિઝર્વ બેંકમાં મૂકવું પડશે અને એમની ધિરાણ કરવાની ક્ષમતા એ ઘટશે અને 1%નું માર્જિન પણ અર્થતંત્રમાં કરોડોનું શાક સર્જન ઓછું કરી શકે છે, ધિરાણ ઘટાડી શકે છે. આથી અર્થતંત્રમાં જતો નાણાંનો ફ્લો ઓછો થશે તો સ્વાભાવિક રીતે જ પ્રમાણ ઘટતા માંગ ઉપર ક્યાંક નિયંત્રણ આવતા કહી શકાય કે આર્થિક ભાવ સ્થિરતા જાળવવામાં મદદરૂપ બનશે. એનાથી ભાવ સ્થિરતા આવી જ જશે એવું નથી. એના માટે ઘણા બધા સાધનો, ઘણા બધા ઉપાયો, નાણાકીય ઉપાય સિવાયના ઉપાયોની પણ આવશ્યકતા રહેતી હોય છે. પણ જ્યારે સંકલિત ઉપાયોની વાત આવે તેમાં એક આ મુદ્દો પણ છે કે જેનો ઉપયોગ થાય છે. મંદીના સમયમાં એ રિઝર્વ રેશિયો CRRમાં ઘટાડો કરતી હોય છે કે જેથી બેંકોની ધિરાણ કરવાની ક્ષમતા વધે છે. વધારે ધિરાણ થશે, અર્થતંત્રમાં નાણાંનો ફ્લો વધશે તો માંગ વધવાની તરફ વલણ બનશે અને એ અર્થમાં કહી શકાય કે મંદીને નિવારવામાં એક સપોર્ટિવ તરીકે એ કામ કરી શકશે. આગળની વાત એ અશોકભાઈ કરશે. બીજું કે મિત્રો, CRRની જેમ જ SLR સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો તરલતાનું પ્રમાણ એ પણ રિઝર્વ બેંક દ્વારા નાણાંના પુરવઠાને નિયંત્રિત કરવા માટેના ઉપાય તરીકે રિઝર્વ બેંક હાથ ધરતી હોય છે. વેપારી બેંકોએ તેમની ચાલુ અને મુદતી થાપણોનો જે ભાગ સલામત અને તરલ અસ્કયામતોમાં રાખવો પડે છે તેને સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો રોકડ પ્રવાહિતાના પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે રિઝર્વ બેંક એ વેપારી બેંકોને તેમની ચાલુ અને મુદતી થાપણોનો અમુક ભાગ એ તરલ અસ્કયામતોના રૂપમાં રાખવા માટે આદેશ કરતી જોવા મળે છે. રોકડ, સોનું, જામીનગીરી આ વગેરે વેપારી બેંકોએ રિઝર્વ બેંકમાં SLR તરીકે અનામત રાખવા જરૂરી બને છે. આનું પ્રમાણ વર્તમાન સમયમાં 22% જેટલું રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અહીંયા અશોકભાઈએ જે વાત કરી કે કાયદા માન્ય લિક્વિડિટી રેશિયો, કાયદા માન્ય અનામત પ્રમાણ એ 22% છે અને આનું રાખવાનું કારણ એ છે કે તો બેંકોની સદ્ધરતા જળવાઈ રહે, બેંકોની જે તરલતા જળવાઈ રહે અને સાથોસાથ એમની કાર્યક્ષમતા જળવાઈ રહે. જરૂર પડે એ ઝડપથી એમની અસ્કયામતોનું તરલ સ્વરૂપમાં રૂપાંતર કરી શકે કે જેથી લોંગ ટાઈમ એમની વિશ્વસનીયતા જળવાઈ રહે. માટે જે સૌથી સલામત અસ્કયામતો છે કાં તો રોકડ સ્વરૂપે, કાં તો ગોલ્ડ સ્વરૂપે અથવા તો
સરકારની જામીનગીરીઓમાં રોકવાની વાત થાય છે અને એમાં પણ અર્થતંત્રની પરિસ્થિતિ અનુસાર ફેરફાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇકોનોમિક્સની સાથે સાથે એ પણ વાત કરું કે આ SLR છે, CRR છે, રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, એ કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પૂછાતા હોય છે. તો એ સંદર્ભમાં પણ આ મુદ્દો મહત્વનો છે. અહીંયા જે રેટ લખ્યા છે કે 4% કે 22% કે પછી જે આવે છે, પણ એ વર્તમાનના છે. તમારે રિઝર્વ બેંકની વેબસાઇટ આ સંદર્ભે જોતા રહો તો સમય અનુસંધાને એમાં જરૂરિયાત મુજબ ફેરફાર થતા રહે છે. ફેરફાર પામી જ જશે એવું નથી, પણ વર્ષે બે વર્ષે જરૂરિયાતના અનુસંધાનમાં રિઝર્વ બેંક એ ફેરફાર કરતી હોય છે. તો આ બાબત પણ તમને એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની દ્રષ્ટિએ પણ આ મુદ્દા ઘણા બધા સ્પર્ધાત્મક પરીક્ષાઓના અભ્યાસક્રમમાં પણ સમાવેલા છે, જે તમને ઉપયોગી બની શકે. ત્યાર પછીનો મુદ્દો છે રેપો રેટ, જે લગભગ 95-96 પછીથી અસ્તિત્વમાં આવેલો ખ્યાલ છે. બરાબર છે ને અશોકભાઈ? એમાં એવું છે સાહેબ કે RBIએ 1992થી કેન્દ્ર સરકારની જામીનગીરીઓના સંદર્ભે રિઝર્વ બેંકમાં આ દર દાખલ કરેલો છે. રેપો રેટ એ એવો દર છે જે દરે રિઝર્વ બેંક વેપારી બેંકોને ટૂંકા ગાળાની લોન અથવા ભંડોળ પૂરું પાડે છે તેના ઉપર વસૂલ કરે છે. એટલે કે RBIએ બેંકો અને નાણાકીય સંસ્થાઓ વગેરે પાસેથી ટૂંકા ગાળાની લોન ભંડોળ પર જે દરે વ્યાજ વસૂલ કરવામાં આવે છે તે દરને રેપો રેટ કહે છે. આ વ્યવસ્થા સાહેબ આપણા આર્થિક સુધારણા કાર્યક્રમ પછી અમલમાં આવી છે. એટલે કે 1992 પછી આ કેન્દ્ર સરકારની અસ્કયામતોના સંદર્ભમાં રિઝર્વ બેંકમાં દાખલ કરવી જરૂરી બની હતી. કારણ કે RBIએ નાણાકીય સંસ્થાઓને જે ધિરાણ કરવું પડે છે, એટલે કે નાણાકીય સંસ્થાઓની જરૂરિયાતના સંદર્ભમાં નાણાકીય સંસ્થાઓ એટલે કે બેંકોને ટૂંકા ગાળાની લોનની જરૂરિયાત ઉપસ્થિત થાય છે, ટૂંકા ગાળાના ભંડોળની જરૂરિયાત ઉપસ્થિત થાય છે, ત્યારે રિઝર્વ બેંક તેમને ભંડોળ અથવા લોન પૂરી પાડે છે, પરંતુ તેના ઉપર જે વ્યાજ દર વસૂલ કરે છે તેને રેપો રેટ કહે છે. અને તેનું પ્રમાણ વર્તમાન સમયમાં 8% જેટલું નક્કી કરવામાં આવેલું છે. બીજું કે રિવર્સ રેપો રેટ. આ રિવર્સ રેપો રેટની વ્યવસ્થા એ 1996થી અસ્તિત્વમાં આવેલી છે અને એ રેપો રેટથી તદ્દન વિરુદ્ધની પરિસ્થિતિનો નિર્દેશ કરે છે, જે અંગે મારા કલિંગ ડૉક્ટર રોહિતભાઈ સાહેબ. હા, અશોકભાઈએ જે વાત કરી કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, આ થકી પણ એ વેપારી બેંકોને નિર્દેશ આપે છે, ઇવન બજાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને કેવા પ્રકારનું વેપારી બેંકોએ ધિરાણ